ગરબા તમને આવડે એટલે તમે કોઈ દિવસ આઈ થિંક તમે નયનને બંધ રાખીને એક વખત હા ગાયું અને હતું, મહેંદી પણ મેં કર્યું હતું અને એકવાર મેં ગરબા કોમ્પિટિશનમાં પાર્ટ પણ લીધું હતું હું 6th સ્ટાન્ડર્ડમાં હતી અને મને ફૂલ ગરબા ક્વીન બનવું હતું ઓ વાવ તો મેં તો પછી શું થઈ મેં ગયું હિડન ધીસ તો પછી શું થયું પછી પોપ સિંગર બની ગયા અરે નહીં યાર હું 12 વર્ષની હતી તો આઈ ડીડ લાઈક અ ફૂલ 2 months course Oh. with my 3 friends and then I said પછી મને ઇસ્ત્રી મળી and I was like this is the one this is my career path I got very excited bro મેં સાચું સાંભળ્યું ઇસ્ત્રી ઇસ્ત્રી મળી એટલે કોમ્પિટિશન જીતીને એને ઇનામમાં ઇસ્ત્રી મળી અમારા કોમ્પિટિશનમાં એ જ બધું મળ્યું અચ્છા ઓ ઇસ્ત્રી મળી કે મને એક કાચના 6 ગ્લાસ ને એક જગ હોય ક્યાં તો ઇસ્ત્રી હોય મારા ઘરે 6 સેટ પડ્યા છે એમાંથી મારા એકે નહીં મારી બહેન જ બધા જીતીને લાવી છે થર્ડ આવે ને એને સ્ટીલની વાડકી આપે સ્પીક માંગવા બી કામ ના લાગે હું થર્ડ આવી હતી ખાલી અને ઇસ્ત્રી આપી હતી પણ તમારા સમાજનું બજેટ હાઈ હશે કાઈ નહીં સેમ સમાજ છે બટ સમાજ પર આવી ગયો સમાજ ને ફળિયું કહેવાય ફળિયું કે ફોડ તમારી સોસાયટીનું બજેટ હા. હાઈ હશે મારી સોસાયટીમાં નતું આ પ્રીતિ પિંકી નો હોલો હતો કોણ ઓ એ કોઈ છે અરે, પ્રીતિ પિંકી હે? પિયા પિયા ઓ પિયા 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 ઓ પિયા પ્રીતો ને પિંકો બંને સિંગમાં મેં મનનભાઈ ટીમને આવી રીતે આમામ કરતા નહીં જોયા હું 8 વર્ષથી આ માણસને ઓળખું છું ક્યારેય આમામ કરતો નહીં જોયો ભાઈ યાદવ પરેશ ને પિંકુ થઈ ગયો ઓ મેન પિયા પિયા ઓ પિયા 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 ઓ ભાઈ પિયા મેં આ લોકોને કેમ ટુવાલમાં ઇમેજિન કર્યા ખબર નહીં આ પિક્ચર બને ને તો નામ બને હર દિલ જો ગાડ દેગા